નમસ્કાર, આપ સૌનું ડીટીવી ન્યૂઝ પર હાર્દિક સ્વાગત છે. આજે અમે લઈ આવ્યા છે દાહોદમાં ભારે વરસાદના કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિના બ્રેકિંગ ન્યૂઝ. દાહોદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે, પરંતુ તેની સાથે કેટલીક સમસ્યાઓ પણ સામે આવી છે. તો ચાલો જાણીએ આ બ્રેકિંગ ન્યૂઝની સંપૂર્ણ વિગત. દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ છે. લાંબા સમયના ભારે બફારા બાદ આ વરસાદી વાતાવરણમાં ઠંડક પ્રસારી છે, જેનાથી નાગરિકોને ગરમીમાંથી રાહત મળી છે. પરંતુ આ ધોધમાર વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં મુશ્કેલીઓ પણ ઊભી કરી છે. ભારે પવનના કારણે ગોદી રોડ અને ભગીની સમાજ વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા છે, જે કારણે રસ્તા ઉપર અવરોધ ઊભા થયા છે. આ ઉપરાંત ધોધમાર વરસાદના કારણે ચાકલિયા રોડ વિસ્તારમાં આવેલ રેલવે અંડરબ્રિજ, દર્પણ રોડ અને ભીલવાડા વિસ્તારમાં રોડ ઉપર પાણી ફરી વળ્યું છે. આ કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને ટ્રાફિક જામની સ્થિતિ પણ ઊભી થઈ છે. તો બીજી તરફ આ વરસાદે ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી છે. લાંબા સમયથી ચોમાસાની રાહ જોતા ખેડૂતોએ વાવણીની તૈયારીઓમાં લાગી ગયા છે. આ વરસાદ ખેતી માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરશે અને પાકની વૃદ્ધિમાં મદદરૂપ થશે. હમણાં આવેલ વાવાઝોડામાં મારા વોર્ડ ગોદી રોડ વોર્ડ નંબર 1માં આ એક લીમડાનું ઝાડ પડ્યું હતું, જેના લીધે 11 કેવીની MGVCLની લાઇન પણ તૂટી છે અને સાથે એક કાચી દુકાન હતી, જે દુકાન આખી ભાંગી જવા પામેલ છે. પણ સદભાગ્યે કોઈ દુકાનમાં ન હોવાથી કોઈ નુકસાન થયેલ નથી અને ઝાડ હટાવવાની કામગીરી તાત્કાલિક ટીમ નગરપાલિકાને બોલાવી અને પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને હું ઊભા રહી અને આખી ટીમે આ મહેનત કરી અને ઝાડ હટાવી અને અત્યારે રોડ ખુલ્લો કરેલ છે. અત્યારે બીજા વિસ્તારમાં બીજા વિવિધ જગ્યાએ ઝાડ પડ્યા છે અને અમુક જગ્યાએ ટ્રાન્સફોર્મર પર વીજળી પડી છે. તે બાબતની જાણકારી હમણાં જ મળી છે, તો ત્યાં જઈને એ પણ જોઈશું અને MGVCLની ટીમ અને બધી ટીમો કામે લાગી અને તાત્કાલિક લોકોને સેવાઓ પાછી બહાલ થાય એ દિશામાં પ્રયાસ કરીશું. વરસાદના કારણે થયેલા પાણી ભરાવા અને વૃક્ષો પડવાની ઘટનાઓને ધ્યાનમાં રાખી સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ જરૂરી સાવચેતી રાખે અને પાણી ભરાયેલ વિસ્તારોમાંથી પસાર થતી વખતે સાવધાની રાખે. જો તમે દાહોદના વરસાદની અસરો વિશે તમારા અનુભવો અથવા કોઈ માહિતી શેર કરવા માંગો છો તો અમને કમેન્ટમાં જરૂર જણાવો. આવા બ્રેકિંગ ન્યૂઝ અને તાજા અપડેટ્સ માટે ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ન ભૂલો, જેથી દરેક સમાચાર તમારા સુધી પહોંચે. આજના બ્રેકિંગ ન્યૂઝ અહીં સુધી. ફરી મળીશું દાહોદ અને આસપાસના વિસ્તારોના તાજા સમાચાર સાથે. ત્યાં સુધી નમસ્કાર.